ચાણસ્મા શહેરમાં આવેલા માધાપુરા વિસ્તારમાં નવગજા પીરદાદાએ સાક્ષાત દર્શન આપ્યા। આજરોજ તારીખ 1/11/2020 સવારના 7 વાગ્યાના સુમારે પુરીબેન દાદાનો દીવો કરવા જતા સ્ટાઇલ ઉપર અચાનક ઘોડે સવારી સાથે અને હાથમાં ભાલા સાથે નવગજા પીરદાદા દર્શન આપતા માજીને અચાનક એવું લાગ્યું કે આ તો મારા પીર બાપજી છે અને આજુબાજુના રહીશોને જણાવતા સમગ્ર ચાણસ્મા નગરમાંથી લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અમારા રિપોર્ટર જાત માહિતી લેતા હાલમાં પણ આ પ્રતિકૃતિ હાલમાં નજરે પડી રહી છે। નવગજા પીરદાદા સમગ્ર ચાણસ્મા શહેરના હિન્દુ પીર છે અને સમગ્ર ચાણસ્મા શહેરમાં એમની પૂજા થાય છે। આજે આ વિસ્તારમાં 25 વર્ષથી નવરાત્રી થતી અને આ વર્ષે 25 વર્ષ પૂરા થતા હતા અને આસો સુદ પૂનમના દિવસે શરદ પૂનમ પછી આજે નવગજા પીરદાદાએ સાક્ષાત દર્શન આપેલો છે અને લોકોને અહીંયા પોતાની આસ્થા પૂરી થાય છે। વિષ્ણુભાઈ સાહેબે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 100 વર્ષથી આ મંદિર છે અને આજે અચાનક સમગ્ર ચાણસ્મા શહેરમાં સૌ પ્રથમવાર આવો ચમત્કાર જોવા મળે છે। હળહળ કળિયુગમાં પણ આજે પણ ચમત્કાર જોવા મળી રહ્યો છે। સત્ય હંમેશા સત્ય રહેશે અને નવગજા પીરદાદાના ચમત્કાર પહેલા પણ જોવા મળેલા છે અને આજે પણ જોવા મળે છે। આજે નવગજા પીરની પ્રતિકૃતિ જોઈ એ સૌ પહેલાં કોને જોઈ અને આ નવગજા પીર ચાણસ્મામાં લગભગ મારી ગણતરી પ્રમાણે આ પહેલી વાર જ આવી રીતે દર્શન આપ્યા છે, તો એ બાબત તમે શું કહેવા માંગો છો? જય નવગજા પીર। આ પ્રતિકૃતિ સૌ પ્રથમ અમારા મોહલ્લાના રહીશ પુરીબાએ જોઈ। તેઓ દર્શનાર્થે આવ્યા ત્યારે એમને સૌ પ્રથમ જોઈ અને મારા બાબાએ જોઈ, બરાબર। આવીને બધાને જાણ કરી। આ પહેલી વખત જ આવું બન્યું અમારે। આજ સુધી કોઈ વખત અહીંયા તમને આ પ્રતિકૃતિ જોવા મળેલી? અંદાજા આજે આ મંદિરના કેટલા વર્ષ પૂરા થયા? આશરે 100 વર્ષ કરતાં પણ વધારે થયા છે અને અમારા મોહલ્લાના રહીશોની આસ્થાનું એક આ પ્રતીક છે અને મનોકામના સર્વેની પૂરી થાય છે અમારી। કેટલા વર્ષથી નવરાત્રી કરતા હતા તમે? 25 વર્ષથી નવરાત્રી સતત ચાલુ છે અને આવતી સાલ દાદાના 25 વર્ષ પૂરા થાય એટલે રજત મહોત્સવ ઉજવવાનો છે। કોરોનાના હિસાબે નહીં કરી, કોરોનાના હિસાબે